નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે તાપી જિલ્લામાં જંગલ જમીન ઉપર ગેરકાયદેસર કબજો અને ફોરેસ્ટ વિભાગ સામે ગંભીર આક્ષેપો ગ્રામજનો લગાવી ચૂક્યા છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગારપાણી ગામની ઘટના છે. ગારપાણીના જંગલ વિસ્તારમાં મોટો ભ્રષ્ટાચાર આવી રહ્યો છે. અંદાજે 9 વીઘા જેટલી સરકારી જમીન ઉપર એક રાજકીય નેતાના નજીકના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જંગલ જમીનને જેસીબી જેવા મશીનથી સમતલ કરવામાં આવી અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલના જૂના અને કિંમતી ઝાડોને કાપી નાખવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે અને તસવીરોમાં પણ દેખાઈ રહ્યું છે, જેના કારણે વન વિભાગના લાખો રૂપિયાનું પણ નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. કારણ કે કેટલીય માટી ત્યાંથી ચોરી અને વેચી દેવામાં આવે છે. માટી ચોરવાનો ગુનો પણ લાગે છે, રોયલ્ટી ચોરીનો ગુનો પણ લાગે છે અને જંગલમાં બિનકાયદેસર ઘૂસણખોરીનો પણ ગુનો લાગે છે. પણ આ મામલે વન વિભાગની ભૂમિકા પર સવાલ ઉભા થયા છે. પણ આ સમગ્ર મામલે વન વિભાગની કામગીરી અને એમની ભૂમિકા પર પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા થાય છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આ વિસ્તારના બીટગાર્ડ, ફોરેસ્ટર અને સીએફ સ્તરના અધિકારીઓની બેદરકારી સામે દેખાઈ રહી છે. પણ વન વિભાગ, ઉનાઈ વન વિભાગના આરએફઓ છેલ્લા 2 વર્ષથી ચાર્જમાં જ છે. પણ વન વિભાગના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ આ મામલે સમગ્ર મામલાને રફેદખી કરવામાં લાગ્યા હોય એવી સ્થાનિકોની ચર્ચા થઈ રહી છે. વન વિભાગે કોઈકને બચાવવા માટે તપાસમાં ઢીલ મૂકી અને સમગ્ર ઘટના ઉજાગર કરનાર પત્રકારને પણ વન વિભાગની હાલમાં એ જગ્યાની સ્થિતિ તપાસ કરવા જતા રોકવામાં આવ્યા છે. એ માહિતી લેવા જતા રોક્યા છે અને કહેવાયું છે કે ઉચ્ચ અધિકારીઓનો દબાણ છે કે જીજે દેશી ન્યૂઝ જાણવા માંગે છે કે કયા નેતાનું દબાણ હેઠળ પત્રકારને રોકવામાં આવ્યા છે કે પછી કોઈક અધિકારીની સૂચનાથી રોકવામાં આવ્યા છે. જો અધિકારીની સૂચના હોય કે સ્થળે પત્રકાર ન જઈ શકે તો અધિકારીની એ પણ સૂચના હોય એ વન વિભાગના કર્મચારીઓને કે જંગલમાંથી એક પણ ઇંચ જમીન કોઈ કબજો ન કરી શકે, એ જંગલમાંથી એક પણ લાકડું કોઈ કાપી ન શકે અને એને બચાવવા માટે વન વિભાગના આ કર્મચારીઓને મૂક્યા છે. તો એ દબાણ હેઠળ વન વિભાગના અધિકારીઓએ કેમ ધ્યાન ન આપ્યું એ મોટો સવાલ છે. પરંતુ સમગ્ર બાબતે આ કબજે કરેલી જમીનના તપાસમાં કમી દર્શાવે છે. સરકારી સ્ટાફ પર રાજકીય દબાણ હોવાના સંકેત પણ મળી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓને બચાવવા માટે ફોરેસ્ટ વિભાગ સક્રિય થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીટગાર્ડ અને ફોરેસ્ટર સ્તરના કર્મચારીઓની સામે કાર્યવાહી કરવાને બદલે તેમને બચાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. આક્ષેપો એ પણ છે કે બીટગાર્ડ, ફોરેસ્ટર અને વન વિભાગના જે અન્ય કર્મચારીઓ છે જે આટલી મોટી જગ્યા ઉપર જેસીબી ફરી રહ્યા હતા, રાત દિવસ એ જગ્યાને સફાઈ થઈ રહી હતું, મોટા મોટા વૃક્ષો ઉખાડી રહ્યા હતા, કાપી રહ્યા હતા, ત્યારે વન વિભાગના આ નીચલા સ્તરના અધિકારીઓ શું કરતા હતા? વન વિભાગના એસીએફ શું કરતા હતા? વન વિભાગના ચાર્જમાં આરએફઓ શું કરતા હતા? એ સંપૂર્ણ સવાલ ઉભા થાય છે કે શું જંગલની સરકારી જમીન પર આ રીતે કબજો થતો રહેશે? શું જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવશે કે પછી રાજકીય દબાણ હેઠળ સમગ્ર મામલો દબાઈ જશે? આ મામલે ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી રહી છે. કારણ કે જે રીતે તપાસ થઈ રહી છે, જે રીતે વન વિભાગે તાત્કાલિક ધોરણે એ જગ્યા ઉપર પ્લાન્ટેશનની કામગીરી શરૂ કરી છે, પણ કયો આરોપી છે, કોણે આટલી મોટી જગ્યા કોની બેદરકારીથી કબજે કરવા દીધી એ પણ તપાસનો વિષય છે. પણ વન વિભાગ કોની રાહે રહેમ હેઠળ કામ કરી રહ્યો છે એ મોટો તપાસનો વિષય છે. પણ આગામી સમયમાં જે સ્થળ છે એ સ્થળ ઉપર લાઇટ બિલ કેવી રીતે આવ્યું, મીટર કેવી રીતે આવ્યું, સરકારી બોર કેવી રીતે આવ્યા, કૂવો કેવી રીતે આવ્યો, એ સમગ્ર સંપૂર્ણ ખુલાસો કરવામાં આવશે જીજે દેશી ન્યૂઝ ઉપર. જોતા રહો જીજે દેશી ન્યૂઝ.